દુર્યોધન પર મળે છે અને દુર્યોધને મારા પાસેથી મારી અષ્ટલક્ષ સૈન્ય એટલે 8 લાખની જે મારી સેના આપી દીધી. જે મારા પાસે પહેલે વ્યક્તિ આવશે જે મને માંગ્યું મેં તેને આપી દીધું. દુર્યોધનને એવું લાગ્યું હતું કે હું સેના માંગી લઈશ તો મને કોઈ પરાસ્ત કરી શકતો નથી. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ હતી ને એટલે એને કંઈ સમજવા તૈયાર નહીં. કાલ એના મસ્તકના ઉપર બેસેલો તે તો મારા ચલાવવા તૈયાર ન થાય. એના માટે ભગવાન પાસેથી એમની સેના માંગી લે છે. એને બલરામજી પાસેથી એમની સેના માંગી લે છે. બંનેઓને એમને સેના આપી દે છે. દ્વારકા અને મથુરાની સેના એમને આપી દે છે અને જાતે જ ભગવાનને વંદન કરીને ત્યાં જતા રહે છે અને ભગવાન ઉઠીને બેસે તો અહીંયા અર્જુન અને યુધિષ્ઠિરના ચરણોમાં બેસેલા છે. ત્યારે બી ભગવાનના ચરણોમાં નતમસ્તક કરીને ચરણોમાં મનુષ્ય મન ભાવથી ને તન ભાવથી જાય છે તો ભગવાન એની મનની ઈચ્છા પરિપૂર્ણ કરીએ છીએ. અને અહીંયા ભગવાન કહે છે કે તમે શું માંગવા આવ્યા છો? ત્યારે કે ભગવાન મને કશું તમારી સેના નથી દીધી, તમારો ખાલી આશીર્વાદ અને તમે અમારા સાથે. અને દુર્યોધને કીધું હતું કે દુર્યોધનને ભગવાને કીધું હતું કે મહાભારત કરશે, મહાભારતમાં કોઈ શસ્ત્ર ને અસ્ત્ર ઉચકવાનો નથી, મારો સુદર્શન ચક્ર બી ચલાવવાનો નથી. એટલે દુર્યોધનને સેના માંગી લીધી ને અહીંયા કૃષ્ણ ભગવાનને યુધિષ્ઠિર અને અર્જુને કૃષ્ણ ભગવાનને માંગી લીધેલા છે. એની બલરામજી કહે છે કે હું આ યુદ્ધમાં કશું આવવા તૈયાર નથી, આ મારા ભાઈઓ સાથે જ યુદ્ધ છે, હું યુદ્ધમાં ભાગ લેવાનો નથી. એટલે બલરામજી એમના સાથ દ્વારકામાં જ રહે છે અને અહીંયા કૃષ્ણ ભગવાન એમના સાથે જતા રહે છે. મહાભારત ચાલુ થાય એટલે 100 કૌરવોના વધ થઈ જાય છે. એ વધ થયા પછી પિતામાને અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન મુક્તિ આપે છે અને મુક્તિ આપ્યા પછી જ્યારે ગાંધારી ત્યાં આવે છે રણભૂમિમાં એમના 100 પુત્રોના શવ પડેલા છે એ જોઈને રડીએ છે. ત્યારે કૃષ્ણ ભગવાન એમને સાંત્વન કરવા માટે આવે છે. ત્યારે કહે છે કૃષ્ણ તું યદુવંશી છે, તારા કારણે મારા વંશનો નાશ થયો છે, એટલું તને શ્રાપ આપો. આજથી 33 વર્ષ પછી તારા બી વંશનો નાશ થશે ને એવી એ તમારા જ કુટુંબના લોકો સાથે એ લોકો જાતે લડાઈને મળશે. જેવી રીતે તમે આ બે બહેને યુદ્ધ કરાવ્યા એવી જ રીતે તમારા ઘરમાં બી યુદ્ધ થશે અને તમારો યદુવંશનો નાશ થશે એવું કહેવામાં આવે છે. અને 36 વર્ષના પછી તમારા ઘરના અંદર યુદ્ધ થશે ને તમારા ઘરના લોકો એકબીજાને મારીને તમારો યદુવંશનો નાશ થઈ જશે એવું કહેવામાં આવે છે. અને એના જ પછી અહીંયા ઋષિઓનો શ્રાપ પણ એમના કુળના લોકોને લાગે છે. શ્રી કૃષ્ણના પોતાના યદુવંશના ઋષિઓના શ્રાપ કેવી રીતે લાગે છે? એમના જે પુત્રો છે, વંશજ છે, એ લોકો ખાઈને પીને જલસા કરે છે. તે મનુષ્ય જો કોઈ બી દિવસે ખાવું પીવું નહીં જોઈએ. મનુષ્ય જ્યારે ખાય પીએ છે તેનું મધના અંદર એ ભાગ ભૂલી જાય છે અને એના મોઢામાં જે તેને બોલાઈ જાય છે. એના માટે ભગવાનના અહીંયા મદિરા પાન કરીએ છીએ, જલસા કરીએ છીએ. એટલે એક દિવસે ઋષિ એમના સામે આવે છે અને મધના કારણે પીવાના કારણે ઋષિમાં અપમાન કરી દે છે. ઋષિ કહે છે કે યદુવંશી તમે કૃષ્ણના વંશજ છો, પણ તમને એવું મેં શ્રાપ આપું છું, તમે ઋષિઓનો અપમાન કરેલો છે, બ્રાહ્મણનો અપમાન કરેલો છે, કોઈ દિવસ બ્રાહ્મણનો અપમાન કરવો નહીં. એટલે શ્રાપ આપે છે કે યદુવંશનો એક મુસળ આવીને તમારો વંશનો નાશ કરશે. એ લોકોનો મુસળ તમારા કુટુંબનો અને યદુવંશનો નાશ કરશે. ઋષિએ શ્રાપ આપી બ્રાહ્મણો જાતે જતા રહી. એક મુસળ સાંભમ નામના વંશમાંથી એક લોખંડનો મુસળ પેદા થશે અને દસતો વધ થશે જે સમગ્ર યદુવંશનો નાશ કરશે એવું શ્રાપ આપે છે. અને મુસળ યદુવંશનો નાશ કરીએ છીએ. એ મુસળ ગર્ભમાંથી જે સ્ત્રી છે એ સાંભર નામના વંશમાંથી ઉત્પન્ન થયેલી છે. અને એ મુસળ જે છે જેવું મુસળ બહાર આવે છે જેટલા બી યદુવંશ જ્યાં રહે છે તે યદુવંશીને જઈને મુસળ મારી નાખીએ છીએ. અને અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ કે મારું યદુવંશ હવે સમાપ્ત થવાનું છે. એટલે ભગવાન કુંડલિકના ઘરે એટલે પંઢરપુર જાય છે અને પંઢરપુરમાં રૂકમણી માતાને લઈ જાય છે. હવે દ્વારકામાં તારું કશું કામ નથી. ભક્ત કુંડલિક પાસે જાય છે અને ભક્ત કુંડલિક માતા પિતાની સેવા કરીએ છીએ. અને એ માતા પિતાની સેવા કરતી વખતે એ પણ નાસ્તિક હતો. એના ધર્મપત્ની જેવી રીતે એના ઘરમાં આવી એ માતા પિતાને રાખતો નહીં. માતા પિતાને ઘરના બહાર કાઢી દે છે અને ઘરમાં મૂકી દે છે. થોડા વર્ષો આનંદમાં રહે છે મનુષ્ય, પણ જ્યારે સમય વીતે છે કાલચક્ર પાછળ ફરીને એના પર આવવાનો છે. તમે જેવું કરશો
એવું જ તમને ફળ મળશે. તમે જેવું ચેતનમાં હોવો છે તેવી જ રીતે તમને ફળ મળવાના છે અને ફળ મળવાના છે. એટલે અહીંયા કુંડલિકને એના માતા પિતાની સેવા કરવાના કારણે ભગવાન જાતે એને મળવા આવે છે અને ભગવાન રુક્મણી માતા એને કહે છે, એવું દ્વારકાધીશ અને રુક્મણી તારા ઘરે આવેલા છે ત્યારે કહે છે કે પ્રભુ મારી માતા પિતાની સેવા કર્યા વગર હું તમારા પાસે નહીં અને મારા ઘરના અંદર ઝૂંપડીમાં તમારે બેસવા માટે જગાને એટલે એક ફેંકી દે છે. એની માતાજી અને રુક્મણી માતાને દ્વારકાધીશ રણછોડરાય પ્રભુ તેમના વીટના ઉપર ઉભા રહી જાય છે અને અહીંયા માતા પિતાની સેવા કરીને કુંડલિક ત્યાં આવે છે ત્યારે થાકીને ભગવાન કમળ ઉપર કમળ ઉઠવા લાગી છે. એટલે બંને માતા અને કૃષ્ણ ભગવાન કમળ પર હાથ મૂકીને ઉભા રહે છે અને કુંડલિક ત્યાં આવે છે અને ભગવાનના ચરણોમાં વંદન કરી છે અને કુંડલિકને કહે છે કે કુંડલિક હવે મારી દ્વારકા નગરી સમાપ્ત થવાની છે અને દ્વારકા નગરી મારું યદુવંશ જ્યારે સમાપ્ત થઈ જશે હું દ્વારકાથી સીધું પંઢરપુરમાં આવીને રુક્મણીનો હું વાસ કરીશ અને પૃથ્વી ધર્મ ઉપર બધા ભક્તોના માટે હું શ્રીમદ ભગવતના અંદર મારું બધું જ્ઞાન અને મારું તત્વ મૂકા અને એના જ પછી બધું જે તત્વ છે બધું પંઢરપુર લાવીને કુંડલિક દેવના સ્વરૂપમાં તે આવીશ, વિઠ્ઠલ ભગવાનના તરીકે આવીશ અને બધું મારું જેટલું તત્વ છે બધું ત્યાં મૂકીશ અને કલિયુગના અંદર હું મારા ભક્તોની રાહ જોવા માટે તારે થાકી ગયો તારા કમર પર હાથ મૂકીને એવી રીતે બધા ભક્તોની રાહ જોઈ અને ભક્તો ત્યાં આવશે તેની મનની ઈચ્છા કરી પૂર્ણ કરે છે. એટલે પંઢરપુરમાં ભગવાન દ્વારકાનો નાશ થવા પહેલા ભગવાન ત્યાં જતા રહી છે. રુક્મણી માતાને સ્થાપન કરીએ છીએ, કુંડલિક એમને વીટના ઉપર ત્યાં સ્થાપન કરીએ છીએ અને અહીંયા કુંડલિક ભગવાનને સ્થાપન કરવામાં આવે. બોલો શ્રી કુંડલિક અવતાર વિઠ્ઠલ જ્ઞાનદેવ તુકારામ પંઢરીનાથ ભગવાન કી જય. અહીંયા ભગવાનનું સ્થાપન પરિપૂર્ણ થાય છે. પંઢરીનાથ ભગવાનનું કુંડલિક મંદિર બનાવે છે અને મંદિર બનાવતી વખતે ભગવાને વિચાર કર્યો, હવે ભગવાન વિચાર કરે છે કે દ્વારકા નગરીનું કામ સમાપ્ત થઈ ગયું છે, હવે હું મારા ભક્તોના માટે પંઢરપુરમાં આવેલો છું, ચંદ્રભાગાના તીરે આવેલું છે, ભીમા નદીના તીરે આવી ગયું. એટલે ભગવાન દ્વારકામાં જાય છે અને દ્વારકાને સમુદ્રના અંદર પાણીમાં વિલીન કરી દે છે અને પાણી જલમગ્ન કરી નાખીએ છીએ. અહીં યદુવંશનો નાશ થઈ જાય છે અને ભગવાનને બી શ્રાપના કારણે ભગવાન એક દિવસે લગ્નમાં વાંસળી વગાડીએ છે, એક તીરંદારે એમના અંગૂઠા પર તીર મારે છે અને તીર મારવાના કારણે ભગવાનનો પ્રાણ નીકળે છે તો પંઢરપુરમાં વિઠ્ઠલ ભગવાનના શરીરમાં જતા રહ્યું છે. એટલે શ્રીમદ ભાગવત કથામાં એવું કહેવામાં આવે કે ભગવાનનો જે પ્રાણ છે અંત સમયે જે ભગવાનનો પ્રાણ છોડ્યો તે પ્રાણ સીધો ઉડીને પંઢરપુરમાં કુંડલિક વિઠ્ઠલ ભગવાનના એનામાં જતો રહે. રૂકમણી માતા બી સ્વયંભૂતા છે એટલે 24 અવર ભગવાનની સેવા કરે છે અને ભારતમાં એક ને જેવું મંદિર છે કે તમે ભગવાનના પગ સુધી જઈ શકો છો. એટલે ભગવાનને જે ભક્તને જે સમય મળે ત્યાં જઈને ભગવાનના દર્શન કરો અને ભગવાન શ્રી કૃષ્ણનો અંત અવતાર ભગવાને ત્યાં બધું એમનો આત્મા પરમાત્મા બધું ત્યાં મૂકી દે છે અને અહીંયા યદુવંશનો નાશ થઈ જાય છે અને યદુવંશનો નાશ થયા પછી ઉદ્ધવજી દ્વારકામાં શ્રી કૃષ્ણના પાસે આવતા હતા અને ત્યારે કૃષ્ણ ભગવાને કીધું તું હવે એ આવતો નહીં, તું કાંઈક પંઢરપુરમાં મને મળજે, મારી દ્વારકા નગરી જલમગ્ન મેં કરી નાખેલી છે. ઉદ્ધવજી પંઢરપુર જાય છે અને પંઢરપુર ગયા પછી ભગવાનને મળે છે અને ભગવાનને કહેવામાં આવે કે પ્રભુ તમે મને છોડીને જતા રહ્યા, હવે મારું શું થશે? ત્યારે ભગવાન કહ્યું મારું કૃષ્ણનો દેહ ત્યાગ કરેલો છું, મારી આત્મા હું કુંડલિકના સ્વરૂપમાં વિઠ્ઠલ ભગવાનના સ્વરૂપમાં અહીંયા આવેલો છું. ત્યારે જ્યારે પણ મને મળવાની ઈચ્છા હોય તો પંઢરપુર આવજે, હું તને દર્શન આપીશ. શ્રી કૃષ્ણ જે લીલા હતી તે મારી સમાપ્ત થઈ અને કલિયુગના અંદર કલિનો નાશ કરવા માટે કૃષ્ણ વર્ણના અંદર અને શાલિગ્રામ પથ્થરના સ્વરૂપમાં હું પંઢરપુરમાં સ્થાપન થવાનો છે અને અહીંયા આવી ગયો છું. ત્યારે ઉદ્ધવજી ભગવાનને પ્રણામ કરીએ છીએ અને પ્રણામ કર્યા પછી ઉદ્ધવજીને ભગવાન કહે છે ત્યારે તું બદ્રિકા આશ્રમ જા અને બદ્રિકા આશ્રમમાં જઈને જપ તપ કર્યો ભગવાન કહે છે. તેના જ પછી દત્તાત્રેયજીનો ઉપદેશ એવું છે કે ભગવાન દત્તાત્રેયજી રાજા યુદ્ધની અંતમાં સમજાવ્યું છે કે મનુષ્ય પોતાનો જીવન ચલાવવા માટે પ્રકૃતિ અને દરેક વસ્તુમાંથી કંઈક ને કંઈક બોધ પાઠ શીખતો રહેવું જોઈએ એવું ભગવાને કહે છે. દત્તાત્રેય ભગવાન એવું કહે છે કે મનુષ્ય જીવનના અંદર રોજની રોજ કંઈ ને કંઈ જીવનમાં પાઠ શીખવા મળતો હોય છે. એના માટે મનુષ્ય પાઠ શીખવો જોઈએ અને પ્રભુની સેવા કરવી જોઈએ એવું કહેવામાં આવે. અને
દાનમાં એવું કહેવામાં આવે છે, શ્રીમદ ભાગવતમાં કયું ઉદ્ધવજી પ્રશ્ન કરે છે કે સૌથી મોટું દાનમાં કયું દાન એ મને કહો. ત્યારે કહેવામાં આવે કે ઉદ્ધવજી કહે છે ભગવાન સૌથી મોટું સોનાનું દાન કરવાથી વધારે પુણ્ય મળે, કે ભૂમિ દાન કરવાથી વધારે પુણ્ય મળે, કે ચાંદની દાન કરવાથી વધારે પુણ્ય મળે, હીરા મોતી દાન કરવાથી વધારે પુણ્ય મળે, કે ગાય દાન કરવાથી પુણ્ય મળે. ત્યારે ભગવાન કહે છે પુણ્ય દાન કરવાની વસ્તુ નથી. તમારે જે દાન કરવું, સોનું દાન કરવું છે, ચાંદી દાન કરવું છે, ગાય દાન કરવું છે, ભૂમિ દાન કરવું છે, એનામાં વસ્તુ કંઈ બોલતો નથી. એ શાસ્ત્રમાં લખેલું જ છે. પણ દાન કરવું તો તમારું મનના અંદરના જે પાપો છે એ તમે દાન કરો. તમે તન મન ધનથી ભગવાનની સેવા કરો. આપણા વરિષ્ઠજનો જે લોકો છે એમની તમે સેવા કરો તો ભગવાન તમારા પાસે આવશે અને આવશે. તન મન અને ધનથી ભગવાનની તમે સેવા કરશો. આ સૌથી ઉત્તમ દાન કહેવામાં આવેલું છે. એવું ભગવાન ઉદ્ધવજીને સમજાવે છે. અને ભગવાન ત્યાં દાન બધા કરતા મોટું દાન કહેવામાં આવેલું છે. અને સ્વર્ગ અને નર્ક તથા જીવનો ઈશ્વર, એટલે સ્વર્ગ કયામાં મળશે, કયું દાન કરવાથી, કયું પુણ્ય કરવાથી મને સ્વર્ગ મળશે અને કયું કર્મ કરવાથી મને નર્ક મળશે, ઉદ્ધવજી ભગવાનને પૂછે છે. ત્યારે ભગવાન